જોઈએ તો એક નંબરના શીપના હે ભાઈ. એટલા હોંડિયા આવ્યા છે જો પહેલી વાર એટલા હોંડિયા આપણને જોવા મળ્યા છે. કોઈ દિવસ આપણને એટલા બધા હોંડિયા જોવા. સાખડી આવી છે બહુ મોટી ને મીડિયમ સાઈઝની છે. વાહ ભાઈ વાહ એ બહુ મજા આવે. અને ભૂખ લાગે તો જી ભાવતું નહીં ભાઈ ને ગળે દો. તો હાલો મિત્રો ફરીથી આપણા નવા વ્લોગમાં સ્વાગત છે બધાને. જય માતાજી, સીતારામ બધાને ભાઈઓ. તો આજે આપણે આવેલા છીએ કમડલ લઈને. મારા પપ્પા આવેલા છે, ભાવેશભાઈ આવેલા છે, મનીષભાઈ આવેલા છે અને વિહાનભાઈ ને હું 4 જણા આવેલા છીએ. વિડીયોમાં એન્ડ સુધી મજા આવશે તમને જોવાની, તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો તો આપણે બધાની મુલાકાત કરી. તો ભાઈ વિહાનભાઈ અહીંયા છે, મનીષભાઈ, ભાવેશભાઈ. એમ ને આજ કેટલું શાક પકડવાનું? ભાઈ તો મારા પપ્પા અમે આવી રહ્યા છે. અમે ગાડી પાર્કિંગ કરેલું છે અને આ દરિયાનો એકદમ મસ્તીનો નજારો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો હવે થોડોક શીપના ને ઉખડીને હમણાં તમને બધું બતાડી. મિત્રો આપણે એમ કહેવાય તો અત્યારે દરિયો ફૂલ ભરાઈ ગયેલો છે ને શીપના ગોતવા ને થોડાક અઘરા પડશે તો આપણે ગોતશું ખરા. કારણ કે જો ભાઈ અત્યારે આમાં ત્યાં શીપના નથી મળે એમ. આમાં પાણીમાં આપણે થોડાક ઉતરશું ને જો આમાં થોડા ઘણા હશે ને તો જો ખાલી થઈ જાય ને એમ દોડીને જવું પડશે ગોતવા. અને જોવો ભાઈ ભાઈ જોવો કેમ પણ જોવો ભાઈ એટલો દરિયો તોફાની છે તો આપણે શીપના તો ગોતવાના છે ને ભાવેશભાઈ ગોતી રહેશે. તો હાલો શીપના થોડાક ઉખડીને પછી મળીએ. એટલો દરિયો તોફાની છે તો વિશાલ કાકા હે ને શીપના ઉખડે છે. આમ જો દરિયો બહુ ખતરનાક થઈ ગયેલો હે વાવાઝોડાની ઓલું હે ને એટલે ના શીપના ઉખડે છે. આમ જો એટલા મિત્રો અત્યારે દરિયો ફૂલ ઓલો ઉડાણે તો આપણે એટલા તો શીપના ગોતી લીધા. હજી તો પહોંચી છે તો એટલા શીપના ઉખડી લીધા હે ને એક લોટ આવ્યો ને તા વિશાલ કાકા પલ્લી ગયા અને એટલા શીપના હિજ્યા ઘરેથી ગોતી રહ્યા. મનીષભાઈ ને એનું ભૂંદરું રેડ્યું છે. આવું તો તમે જિંદગીમાં કદી ભૂંદરું નહીં થયું. એવડું મોટું કોઈ ભૂંદરું પકડી જાય એને પૈસા એના આપો પૈસા. દરિયો તોફાન છે ને એવો છે ને વાત તો પડ્યા હોય ને તો સીધા મરી જ જાય. તો ભાઈ 1 2 ને 3 હાલો ભાઈ જી હાલો ભાઈ આગળ ખબર જોવો તો કાંઈક વસ્તુ આવશે ને એટલે ખબર પડશે. તો બન્યા રહેતો વિડીયો મને મિત્રો જે શીપના ઉખડવાનું કામ હાલી રહ્યું છે. અત્યારે ગળ તો ઘા કરી દીધી છે ને ગળમાં હે ને ઘડી ખમીર કાંઈક આવે ને તો હમણાં બતાડું છું ને જોવો ભાઈ આપણું કામ આગળ જોવાની ડીટમ બતાડવાના છે. તમે ખાલી જોતા રહો ડીટમ. તો મિત્રો આવી રીતના કાઢવાનું તમને કાઢવાનું ટ્રીક શીખવાડું. આ સાઈડમાં છે ને સાઈડમાં આવી રીતના આમ કરો ને એટલે નીકળી જાય. ક્યાં તો આ એને ઝીંગાને આ ખાવાનું ભાવે એટલે ઝીંગા ખાવા આવવાના જ છે ગમે એમ કરી આ બતાડી. તો એટલા આપણે ઉતરે છે ભરણે પાણીમાં લઈ. તો મિત્રો આપણે અત્યારે જવો ભાઈ શીપના ઉખડીને પરવીરા છે બધા ઉખડી નાખાશે ને જવો ભાઈ ફોના દોરે પરવીરા છે. આપણે કાંઈ વાળો લાવ્યા નથી. જો ભાઈ આવી રીતના પરવાનો છે અને હજી તો ભાઈ પરવાનું કામ સારું છે. તો હાલો હું તમને બતાડું છું કેવી રીતના પરવાનું. તો જો ભાઈ આ હોય દીધી છે અને જો આ પરવી દીધું આમ પરવાના એમ કરીને આપણે બે કમળ છે એટલે 2 દોર બનાવવાની છે. 2 કમળ માટે બનાવવાની છે. તો 1 નંબરના શીપના હે મોટા મોટા. હા તો મિત્રો હવે આપણી લુરખો આપણે તૈયાર કરી નાખ્યો છે ને. હવે જો ભાઈ આપણે બાંધીને પછી જો ભાઈ ઝીંગા તૈયાર કરવાના છે. તમે ખાલી જોતા જાઓ કે આમ ઝીંગા આપણે પકડીએ અને કેવા ઝીંગા આવે. તો આવી રીતના આપણે
ભાઈ મારા પપ્પા હવે કમડળ લઈને પોગી ગયા છે. હવે આપણે કમડળ તૈયાર કરી નાખ્યા હતા અને હવે પોગી ગયા છે ને હવે કમડળ આગળ ઘા કરવાના છે ને પછી આપણે જોવાનું છે કે એમાં ટીટમ કેટલા આવે છે ને ભાઈ દરિયો તો એરા ભાઈ દરિયાની તો વાત જ આવવા જોઈએ અત્યારે ભાઈ પલાળી દે કેવા આપણા હાથમાં લઈ મોબાઈલ મુકાઈ દે નક્કી નહીં ને ભાઈ થોડોક પવન આવતો હશે તો જસ્ટ કરી લેતો ભાઈ તો કમડળ ઘા કરી દીધું છે એક અને એક કમડળ ના પીડ્યું છે તો એ દડી ગયું આમ જોવો ભાઈ ઓય જોવો તો ભાઈ કેટલું પાણી ઉડે. ચાલો ભાઈ હમણાં બતાડું તમને. તો હોંડિયા થઈ ગયા છે એટલે પાછા તાણવા આવી ગયા હોંડિયા અને તાણી છે અત્યારે. અને હોંડિયા આવે તો વાઈ છે તો કેટલા હોંડિયા આવી ગયા એટલો લેતા આવો. હોંડિયા આવી ગયા ઘણા બધા. કેમ પણ આંધો એટલા હોંડિયા આવ્યા. આ ફાટલું હતું તો છતાંય જવાની હોંડિયા તો હોંડિયા આવ્યા ઝીણા નાના નાના હે તો બધી સાથમાં ભેગા કલર થાય જો બાવડા હોંડિયા હાથમાં ભેગા કરે મને તો આમ હવે એટલું બતાડો જો કેવા હોંડિયા જો ઝીણા ઝીણા હો ભાઈ આની રેસીપી બનાવીને તો એક નંબર ચાલો ભાઈ તો બન્યા. તો મિત્રો અત્યારે વિશાલ કાકા ગળી નાખી રહ્યા ને નાખી દીધી આખી બોક. હવે બીજી ગળી નાખે. હવે બીજી ગળી નાખે છે. હવે ઉછી કરે ને ગળી જ રહેતી જ તો મિત્રો આપણે પહેલી વાર એટલા હોંઠી આવ્યા છે આમ જુઓ કેટલું હોંઠી જો આ લેમટો નહીં આટલી લે જો ભાઈ એટલા હોંઠી આવ્યા છે જો પહેલી વાર એટલા હોંઠી આપણને જોવા મળ્યા છે. કોઈ દિવસ આપણને એટલા બધા હોંઠિયા જોવા નહીં મળ્યા પણ આજકાલ તો ભાઈ ઘણા બધા મળી ગયા છે. હાલો ભાઈ અત્યારે વિશાલ કાકા કંડોળ ઉછું કરી રહ્યા છે. વિશાલ કાંઈ કેરી મળી રહ્યા. અરે ભાઈ આમ જો એટલું ખાવાનું લેવા ને આમ દરિયામાં ક્યારેક એટલી ભૂખ લાગી જાય ને ત્યાં આજકાલ તો આમ કેરીયું લેતા આવ્યા ને પૂરી લાવ્યા ને બબલા તો એટલા લેવા ને તમને બબલા બતાડીને તો તમે કહો ઓહો એટલા બધા બબલા હે તો ભાઈ કાંઈ ઘટે નહીં એટલું ખાવાનું લઈને આવેલા છે એ તો હાલો હમણાં તમને બધું બતાડીએ. ખાવાની તો વાત કરીને તો આમ જુઓ વાહ ભાઈ વાહ કેરીયું તો હજી અહીંયા મોળવાની પડી છે જુઓ આમ ખાલી કેરી પૂરી ભાઈ જો આ બબલામાં ભાઈ કીડીયું ગળી ગઈ અમારે દરિયામાં જો કીડીયું જો ઘણી બધી કીડીયું છે ભાઈ જો ભાઈ અહીંયા કેરીયું છે આ બબલા તો જો ભાઈ બબલા એટલા લેવા ને આ વિહાન ભાઈ જો કેરીયું જો ભાઈ મનીષભાઈ તો જો ભાઈ મનીષભાઈ ખાઈ રહ્યા. મનીષભાઈ કેવી ખાવાનો આનંદ આવે? મસ્ત હેવ કર્યું કેમ પણ મજા આવે ખાવા કર્યું તમને તે જોવાય ન મળે એમ ને. હા હા ભાઈ વાહ એ આમ ન ખાવીને તો ખાવાનું મન થઈ જાય તમને પણ મોઢામાં પાણી આવી ગયું જો ભાઈ વિહાનભાઈ એમ ને વિહાનભાઈ ખાઈ દરિયામાં કેવી મોજ આવે પણ બહુ મજા આવે. અને ભૂખ લાગે તો જી ભાવતું નહીં આ ભાઈ ને ગળે જો ભાઈ કરી ભાઈ જો બોલી ને એટલી ગળી લાગી. વાહ ભાઈ વાહ બોલી અને ભાઈ મનીષભાઈ ને જો ભાઈ તમે જુઓ ખાલી આમ નાસ્તામાં હે ને કાંઈ ઘટે નહીં ને એટલું આપણે ખાવાનું લાવેલ છે. અને ભાવેશભાઈ ને મારો પપ્પા કાંઈ આવ્યા નથી એ કે તમે બધા નાસ્તો કરી લો પછી અમે ખાઈ લઈશું. તો ભાઈ જુઓ ભાઈ ભૂખ લાગે તો ખાવા આવશે નકર નહીં આવે. તો હાલો તો મિત્રો આમ કેરીની વાત કરીને આમ જુઓ
કલે જાઓ, આવી કેરી તમને ક્યાંય કેસર કેરી નહીં જોવા મળે. આવી કેરીયું સામ ખાઈ જાવ ને તો તમને બીજી ખાલી ખાવાનું મન થાય ને એવી કેરીયું સામ અતિ મજા આવી જાય. મોજે મોજ. હાલો તો હવે નાસ્તો કરો. તો અત્યારે વિશાલ કે કમદાર શું કરી રહ્યા છે? કઈ આવ્યું? કઈ ન આવ્યું? આવે આમાં ફાલો જગ્યા બદલાઈ નથી મિત્રો. અહીંયા કાંઈ આવતું નથી. ભાઈ હવે અત્યારે હે ને આપણે ભાગવાનું છે ઘરે. અને ભાઈ બધા જુઓ ભાઈ બધા ભેગા થઈ જાય. મનીષભાઈ, ભાવેશભાઈ, વિહાનભાઈ, જો અમારા પપ્પા. અને ભાઈ હવે બધું આપણે છૂટું કરી નાખવાનું છે. આપણે બધું બાંધ્યું હતું ને એ બધું તોડી નાખવાનું છે. અને ભાઈ હવે હે ને હું તમને બતાડી દઉં આપણું શાક છે. બતાડવું પડશે ને મારા વાલા. મિત્રો જુઓ આ હે ને આપણે હોંઠિયા તાણ્યા હતા એટલે. વાહ ભાઈ વાહ. આમ જુઓ એ કેટલા હોંઠિયા. વાહ ભાઈ હું. અને જુઓ ભાઈ એક અહીંયા મેંઢું છે અને સાખડા છે તળિયા જુઓ. અને આ તો દેશી કચલી ભાઈ તો હું વાત છે. ઘણું બધું શાક ગોત લીધું ભાઈ. તળિયા છે ડોઈસ્યું. અને ભાઈ મનીષભાઈ ના પપ્પાને એક છે ને ભાઈ મેંઢું આવ્યું છે એ જો ભાઈ બતાડી રહ્યા. જો ભાઈ આંગળીએ કવડી ગયું ને તો કવડી જાય. હાલો ભાઈ. અને ભાઈ જો એટલું શાક છે તમે ચેક કરી દો. વિહાનભાઈ કેટલો આનંદ આવ્યો? બહુ મજા આવી ગયો એમ ને? હા. તો મિત્રો આ વ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. અને નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.